આજે આપણે BHMS ગવર્મેન્ટ મેડિકલ કોલેજ કટ ઓફ 2023-24ની વાત કરવાના છીએ. એટલે કે કઈ કોલેજમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળશે ઓલ ઇન્ડિયા રેન્ક સાથે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપીશું, તો અંત સુધી જોતા રહો. આની પહેલાં આપણે MBBSની ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અને આયુર્વેદિકની ગવર્મેન્ટ મેડિકલ કોલેજના કટ ઓફ પર વિડીયો બનાવ્યા છે, તો તમે તે વિડીયો ગુજરાત એડમિશન પ્રોસેસ 2024 નામના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. અને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તેમાં પણ તમે જોડાઈ શકો છો. તો ચલો હવે આપણે વધારે ટાઈમ ના બગાડતા વિડીયો શરૂ કરીએ. તો કે પહેલી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે ગવર્મેન્ટ હોમિયોપેથિક મેડિકલ કોલેજ સિદ્ધપુર, જેમાં ઓપન કેટેગરીમાં છે 454 માર્ક્સ અને ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,58,713. EWSમાં 440 માર્ક્સ અને ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,75,334. SCBCમાં છે 441 માર્ક્સ અને ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,74,054. પછી SCમાં છે 362 માર્ક્સ અને ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,93,496. ST કેટેગરીમાં છે 218 માર્ક્સ અને ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,51,200. અને આ કોલેજની ફી છે 4,000. બીજી બાકીની 3 ગવર્મેન્ટ કોલેજની ફી 35,000. એને તમે સેવી ગવર્મેન્ટ ગણી શકો છો. આ એક ગવર્મેન્ટ છે, આની ફી 4,000 છે. અને પ્રાઇવેટ મેડિકલ કોલેજની ફી 75,000થી લઈ 1,10,000 સુધી છે. તો ચલો હવે આપણે આગળ વાત કરીએ કે આણંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજ આણંદ, જેની ફી તમને આગળ વાત કરી હતી 35,000 છે. એમાં ઓપન કેટેગરીમાં 420 માર્ક્સ અને ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,01,550. EWSમાં 397 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,35,425. SCBCમાં 399 માર્ક્સ અને ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,32,202. SC કેટેગરીમાં છે 339 માર્ક્સ અને ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,36,187. ST કેટેગરીમાં છે 199 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,20,116. આગળની મેડિકલ કોલેજની વાત કરીએ તો કે VH દવે હોમિયોપેથિક મેડિકલ કોલેજ આણંદ, આમાં પણ 35,000 ફી છે. તો કે ઓપન કેટેગરીમાં 411 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,14,234. EWSમાં છે 393 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,41,262. SCBC કેટેગરીમાં છે 395 માર્ક્સ અને ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,38,872. પછી SC કેટેગરીમાં 311 માર્ક્સ અને ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,95,968. પછી ST કેટેગરીમાં 184 માર્ક્સ અને ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,78,538. હવે આપણે આગળની ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત કરીએ તો કે ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજ વડોદરા, આમાં પણ 35,000 ફી છે. જેમાં ઓપન કેટેગરીમાં છે 407 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,20,972. EWSમાં 390 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,46,315. SCBCમાં છે 389 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,47,218. પછી SC કેટેગરીમાં છે 309 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,268. પછી ST કેટેગરીમાં છે 190 માર્ક્સ અને ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,56,668. હવે પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં હોમિયોપેથિકમાં તમે ક્વોલિફાઈંગ માર્ક્સ લાવશો તો પણ તમને એડમિશન મળી જશે. એટલે કે મિનિમમ તમે 150 માર્ક્સ લાવશો તો પણ પ્રાઇવેટમાં છેલ્લે તમને એડમિશન મળી શકે. અને એની ફી છે 75,000થી લઈને 1,00,000 સુધી. તો પ્રાઇવેટ મેડિકલ કોલેજ પર હવે હું વિડીયો બનાવીશ નહીં, આમાં કહી દીધું છે. તો પણ જો તમારી વિડીયો જોઈએ તો કોમેન્ટ કરી શકો છો. વધારે કોમેન્ટ આવશે તો હું વિડીયો બનાવી દઈશ. અને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તમે જોડાઈ શકો છો. આવી જ રીતે આપણે નીટ પછી આખી એડમિશન પ્રક્રિયા સમજાવીશું, કયા રાઉન્ડમાં કઈ કોલેજમાં કેટલા માર્ક્સ સેટ, ક્યુ ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવાની, ફોર્મ ક્યાં ભરવાનું. અને આપણે
આપણા ત્રણ પ્લેલિસ્ટ છે. એમાં એક છે ગુજરાત એડમિશન પ્રોસેસ 2024, એમાં એડમિશન રિલેટેડ અને કટ ઓફ વિડીયો આવે છે. પછી એક છે નીટ 2024, એમાં નીટ રિલેટેડ વિડીયો આવે છે. અને એક છે સ્કોલરશીપ વાળું, જેમાં શિષ્યવૃત્તિના વિડીયો આવે છે. તો તમે ત્રણેય પ્લેલિસ્ટ જઈને જોઈ શકો છો. આ વિડીયો અહીંયા પૂરો થાય છે. હવે મળીએ નવા વિડીયોમાં કોઈ નવા ટોપિક સાથે.